જો તમે જેડબલઈ કે નીટ લેવલની પ્રિપેરેશન કરતા હો કે જેડબલઈ એડવાન્સ લેવલની તૈયારીઓ કરતા હો ને તો આ ટોપિક દિલથી સમજી લેજો, કેમ કે આ ટોપિકના રિલેટેડ પીવાયક્યુઝ છે એ ઘણા બધા નીટ કે જેડબલઈ માં પૂછાયેલા પણ છે અને એ કઈ જેવા તેવા નથી પૂછાતા, ટ્વિસ્ટેડ ટાઈપના પૂછાય છે. તો ટોપિક છે નોન કન્ડક્ટિંગ સોલિડ સ્ફિયર ના લીધે આજુબાજુ કેટલું પોટેન્શિયલ હશે. માનો કે આ નોન કન્ડક્ટિંગ સોલિડ સ્ફિયર છે એટલે કે અવાહક ઘન ગોળો છે, એના લીધે આજુબાજુ કેટલું એનું વિદ્યુત સ્થિતિમાન હશે. હવે ઘન ગોળો કે સોલિડ સ્ફિયર ની ડિસ્કશન કરું છું ત્યારે ચાર્જ છે આની સરફેસ ઉપર નહીં હોય, ચાર્જ આખો આની અંદર છે, ઇનસાઇડ આખા વોલ્યુમમાં એટલે કે કદમાં ભરેલો છે. એવું મેં અહીંયા રિપ્રેઝન્ટેશન બતાવેલું છે કે માનો કે આ નોન કન્ડક્ટિંગ સોલિડ સ્ફિયર છે, એનો મતલબ છે કે અવાહક ઘન ગોળો છે, એની અંદર જેટલો ચાર્જ છે એ અહીંયા મેં આ રેડ સાઇન છે એનીથી ભરેલો છે, એટલે કે એની અંદરના ભાગમાં છે, કદમાં છે, વોલ્યુમમાં છે. તો અહીંયા મારે જે વિદ્યુતભારની ઘનતા આવશે એ કદ ઘનતા એટલે કે રો આવશે. કદ ઘનતા એટલે કે ઉપર ટોટલ વિદ્યુતભાર કેટલો આની અંદર છે, તો લેટેસ્ટ છે q જેટલો વિદ્યુતભાર આની અંદર છે, ડિવાઇડ બાય છેદમાં એનું કદ એટલે કે વોલ્યુમ. આ જે r ત્રિજ્યાનો કેપિટલ r રેડિયસનો સ્ફિયર છે આખો, તો એનું કદ આવે છે 4/3 પાઈ r ક્યુબ. એનું વોલ્યુમ થઈ જશે ટોટલ ચાર્જ ડિવાઇડ બાય ટોટલ વોલ્યુમ. તો આ થઈ ગઈ એની ઘનતા કે ડેન્સિટી. હા, સરફેસ આને કહેવાય છે વોલ્યુમ ડેન્સિટી કહેવાય છે. કદાચ તમને આપેલી હશે કાં તો તમારે આવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે સર બહારની સાઈડ પોટેન્શિયલ ની વાત કરું છું, એની માટે ડિસ્ટન્સ છે રેડિયસ કરતા વધારે હોય, ઓકે, તો ત્યારે છે પોટેન્શિયલ ની ફોર્મ્યુલા છે k ટોટલ ક્યુબ q ડિવાઇડ બાય r આવશે. હા, પોટેન્શિયલ ની ફોર્મ્યુલા પોઈન્ટ માટે, સ્ફેરિકલ શેલ માટે કે સોલિડ સ્ફિયર માટે આઉટસાઇડ જો q ના સ્વરૂપમાં, q ના ફોર્મમાં વાત કરું ને, ચાર્જ ના ફોર્મમાં, તો k q બાય r જ આવે છે. પણ હા, જો ડેન્સિટી ના ફોર્મમાં હું ડિસ્કશન કરું તો ρ બાય 3 એપ્સિલોન 0 ઉપર આવશે રેડિયસ નો ક્યુબ ડિવાઇડ બાય નીચે આવશે ડિસ્ટન્સ. ઓકે, તો આ થઈ ગઈ ફોર્મ્યુલા છે પોટેન્શિયલ ની આઉટસાઇડ માટે. સરફેસ માટે શું કરશું? તો સરફેસ માટે તમને ખબર છે કે જે ડિસ્ટન્સ છે એના ઇક્વલ ટુ રેડિયસ કરી દઈશ. તો આ ઇક્વેશનમાં હું ડિસ્ટન્સ એટલે કે અંતરની જગ્યાએ હું રેડિયસ મૂકી દઈશ. આ ફોર્મ્યુલામાં પણ એ થશે ρ બાય 3 એપ્સિલોન 0 ઉપર આવશે r ક્યુબ, નીચે આવશે રેડિયસ, ડિસ્ટન્સ ની જગ્યાએ રેડિયસ, તો એક કટ થઈ જશે તો r સ્ક્વેર થશે. તો ફોર્મ્યુલા આવશે ρ બાય 3 એપ્સિલોન 0 r સ્ક્વેર. આ થઈ ગઈ સરફેસ ઉપર પોટેન્શિયલ ની વાત. હવે ઇનસાઇડ છે એ પોટેન્શિયલ ની ખાસ ફોર્મ્યુલા તૈયાર કરવાની છે. એ છે kq/2r કૌંસમાં 3 માઈનસ ડિસ્ટન્સ નો સ્ક્વેર અપોન રેડિયસ નો સ્ક્વેર. આ ફોર્મ્યુલા છે એ ખાસ પ્રિપેર કરજો, કેમ કે આની ઉપરના ક્વેશ્ચન્સ આવી શકે છે. હવે લેટ અસ સે ધેટ ઇનસાઇડ એટલે કે અંદરની સાઈડ માટે જો હું એક્ઝેક્ટલી સેન્ટર ઉપરની વાત કરતા હોઉં તો સેન્ટર ઉપર VC અહીંયા નીચે જ લખું છું, તો એની માટે જે r ની વેલ્યુ આવશે ને એ તો 0 થઈ જશે. તો અહીંયા r ની વેલ્યુ 0 મૂકું તો આ કટ થઈ જશે, આ વયું જશે, કેમ કે અહીંયા 0 મૂકીશ તો આખું ટર્મ 0 થઈ જશે. તો આવ્યું શું ફોર્મ્યુલા? 3kq/2r. હવે kq/2r તો સરફેસ ઉપર પોટેન્શિયલ છે ને, સપાટી ઉપરનું પોટેન્શિયલ, તો vs લખી નાખું છું. એનો મતલબ કે સેન્ટર ઉપર પોટેન્શિયલ છે સપાટીના સરફેસ ઉપરના સ્થિતિમાન કરતા એ કેટલું છે? 3/2 ટાઈમ્સ, એટલે કે દોઢ ગણું છે. 1.5 ટાઈમ્સ ઓફ સરફેસ સેન્ટર ઉપર પોટેન્શિયલ છે એ દોઢ ગણું છે. એનો મતલબ છે કે સેન્ટર ઉપર પોટેન્શિયલ મેક્સિમમ છે, દોઢ ગણું છે. જેમ જેમ તમે ડિસ્ટન્સ વધારતા જશો તો આ ફોર્મ્યુલા તમને ખબર છે આ ડિસ્ટન્સ થી વધે, લેટ અસ સે ધેટ આ ડિસ્ટન્સ વધશે તો માઈનસ વાળી ટર્મ વધશે, માઈનસ વાળું ટર્મ કે માઈનસ વાળું પદ વધશે ને તો આખું પદ છે, આખી જે વેલ્યુઝ છે પોટેન્શિયલી ઘટશે. હવે આનો જો મારે ગ્રાફ બનાવવો હોય તો સેન્ટર થી આપણે સમજીએ તો આ થઈ ગયું ડિસ્ટન્સ અને આ થઈ ગયું છે પોટેન્શિયલ. ઓકે, તો સેન્ટર ઉપર તો તમને ખબર છે કે હાઈએસ્ટ હશે, પછી ડિસ્ટન્સ જેમ જેમ વધે છે ને ડિસ્ટન્સ જેમ જેમ વધશે પોટેન્શિયલ ની વેલ્યુ શું થશે? ઘટશે. કેમ કે એઝ યુ સી ડિસ્ટન્સ વધારશો તો માઈનસ વાળી ટર્મ વધશે, માઈનસ વાળી ટર્મ એટલે કે આખું પદ વધશે, ઋણ વાળું પદ વધે તો આખી પદ છે એ ઘટવા લાગશે. ઓકે, એનો મતલબ છે કે સેન્ટર થી જેમ જેમ દૂર જશો ને એમ પોટેન્શિયલ ની વેલ્યુ ઘટશે. બહાર તો તમને ખબર છે 1/r મુજબ ઘટવાની જ છે. તો અહીંયા મારે ગ્રાફ બનાવવો હોય તો આ થઈ ગયો છે 1.5 vs, એટલે કે જે સપાટી ઉપર પોટેન્શિયલ છે એના 1.5 ટાઈમ્સ છે, એની સેજ ઓછું છે એ આવશે સપાટી ઉપર કે જે આવે છે vs. ઓકે, અને પછી છે એ ઘટે છે તો 1/r મુજબ ઘટે છે આઉટસાઇડ.
આઉટસાઇડ છે એ 1/r મુજબ ઘટવાનું છે. તો આ થઈ ગયો છે ગ્રાફ અને એની આ થઈ ગયો છે ગ્રાફ અને ફોર્મ્યુલાની ડિસ્કશન. કોની માટે છે તો ધ્યાન રાખજો, સોલિડ નોન કન્ડક્ટિંગ સ્ફિયર છે, અવાહક ઘન ગોળા છે, એની અંદર જ્યારે હું ચાર્જ ભરું છું એટલે કે ડેન્સિટીની વાત આવે છે, કદ ઘનતાની વાત આવે છે, ત્યારે તમારે આ ફોર્મ્યુલાઓનો ઉપયોગ કરીને કોઈ પણ છે પ્રોબ્લેમ કે કોઈ પણ પ્રશ્ન છે સોલ્વ કરવાનો રહેશે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. કોઈ ડાઉટ કે કોઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો અથવા તો ડીએમ કરજો.